કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરીથી એક નવો વિડિયો લઈને આવી ગયો છું. જે યુનિટ 1 જે આપણે પૂરું કર્યું એના માટેની ખૂબ જ ઉપયોગી યુનિટ ટેસ્ટ છે. તો આપણે યુનિટ ટેસ્ટ આજે સોલ્યુશન કરશું અને સમજીશું કે પહેલી જે યુનિટ આપણે ભણાવીએ છીએ એમાંથી તમે કેટલું બધું શીખ્યા છો, કેટલું બધું સમજ્યા છો. પહેલી યુનિટ ટેસ્ટ છે. યુનિટ ટેસ્ટ આપણે મોટા ભાગની 25 માર્કની આવે છે, જે આપણે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવે, આપણે કહેવામાં આવે છે 25 માર્કની હોય છે. એમાં 3 માર્કના નિયરેસ્ટ મીનિંગ પૂછાય છે, 3 માર્કના ટ્રુ ફોલ્સ પૂછાય. તો સેક્શન એ માં સૌથી પહેલા 3 માર્કના ટ્રુ ફોલ્સ છે. કે પહેલું છે કે લવ ઇઝ ફ્રી વે. યુનિટ 1 રીડ 1 માં છેલ્લા ફકરામાં આપ્યું છે કે પ્રેમ નામનો જે સોફ્ટવેર છે કેવો છે, મુક્ત રીતે તમે એકબીજાને આપવાનો હોય છે, તો એમાંથી તમને અપગ્રેડ મળી શકે. તો સાચી વાત છે, આ શું બનશે જવાબ? ટ્રુ. પછી બીજું છે તો પ્રોબ્લેમ ઇઝ ધેટ. સમસ્યા એ છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન ઇન્ટરનલ હાર્ટ્સ. કે સમસ્યા એ છે કે જે લવ પ્રોગ્રામ જે ચાલુ થઈ ગયો, સેટ થઈ ગયો છે, કે અંદરના હૃદય ઉપર જ કામ કરશે. તો આ વસ્તુ આપણે ખબર છે ખોટું છે. ઇન્ટરનલ ની જગ્યાએ એક્સટર્નલ આવે છે. જવાબ શું બનશે? આ ફોલ્સ બનશે. પછી છે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ ફાસ્ટર. કે લવ નામનો પ્રોગ્રામ છે તમે ઇન્સ્ટોલ કરો તો એ ધીમે ધીમે કરીને તમને જે ભૂતકાળના જે દુઃખ પડ્યું હોય, દુઃખને ધીમે ધીમે કરી અને ઇરેઝ કરી નાખે, ભૂસી નાખે. તો સાચી વાત છે. જવાબ શું આવશે? આનું ટ્રુ આવશે. આપણે તમને પ્રશ્ન થતો હશે કે 3 છે, 3 રી પહેલા પાઠમાંથી જ લેવા. મેં પોએમ આપણે યુનિટ 1 માં જે રીડ 2 છે એમાંથી તો કોઈ ટ્રુ ફોલ્સ નથી, પણ મોટા ભાગે જે 99.99% જે ટ્રુ ફોલ્સ પૂછાય છે પાઠમાંથી જ પૂછાય છે. પછી આપેલું છે 3 માર્કનું જે નિયરેસ્ટ મીનિંગ પૂછાય છે કે રિસેન્ટમેન્ટ. રિસેન્ટમેન્ટ એટલે આપને કોઈ પણ વ્યક્તિ આપણે ગમતા ન હોય ને રિસેન્ટમેન્ટ હોય. ગ્રજ એટલે આપણે ખબર છે બિટરનેસ હોય. લાઈક એટલે ગમવું થાય, ડિસલાઈક એટલે નો ગમવું થાય, ને હેપી એટલે ખુશી થાય, ખુશમાં. તો જવાબ શું બનશે? ડિસલાઈક એટલે અણગમો અને રિસેન્ટમેન્ટ એટલે પણ અણગમો. પછી ગ્રેજ્યુઅલી. ગ્રેજ્યુઅલી એટલે તમને શું થાય? ગુજરાતીમાં તમે કહો ગ્રેજ્યુઅલી ધીમે ધીમે કાર્ય થાય. આમાં શું થાય છે? ફાઇનલી, છેવટે. ગ્રેજ્યુઅલ એટલે તમે ગ્લોસરી, આપણે જે યુનિટ 1 માં ગ્લોસરી જો રીડ કરી હોય તેમાં ફાઇનલી આવે છે. ઇનિશિયલી એટલે પહેલેથી, ફેથફુલી એટલે આજ્ઞાકીત થાય. પછી છે રીલ્સ. રીલ્સ આ જે નિયરેસ્ટ મીનિંગ છે, આ નિયરેસ્ટ મીનિંગ જે તમારા સનરાઈઝ ઓન ધ કાંચનજંગામાંથી લેવામાં આવ્યું છે. પીલ્સ આપ્યું છે. પીલ્સ એટલે ગોળીઓ થાય. ડ્રોપલેટ્સ. ડ્રોપલેટ્સ એટલે નાના જે મોટા. દાખલા તરીકે આપણે હોળી ધૂળેટી હોય, ધૂળેટીમાં આપણે નાના ફુગા કરીએ, પાણી ભરી ઘા કરીને ડ્રોપલેટ અલગ પ્રકાર. પછી અમુક જગ્યાએ જે ખાબોચિયા પર એને ડ્રોપલેટ કહેવાય. અને સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું. તો જવાબ શું બનશે? ઝરણું. સ્ટ્રીમ આવશે. હિલ્સ એટલે જો, અને અહીંયા શું આવશે? ગ્રેજ્યુઅલ એટલે ફાઇનલ. પછી 4 માર્કના જે નિયરેસ્ટ મીનિંગ પૂછાય છે, નિયરેસ્ટ 4 માર્કના જે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે, લેંગ્વેજ ફંક્શનમાં અહીંયા તમને આપી દીધું છે. આમાંથી 4 આપ્યા છે, ચારે પ્રશ્ન આપ્યા છે. પહેલું છે કે વી વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. કે અમે સખત મહેનત કરી રહ્યા છીએ શેના માટે? કે સારા માર્ક લેવા માટે. તો આપણે ખબર છે ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, વિથ એ વ્યૂ ટુ, આ બધા હોય કે ભાઈ અહીંયા શું કહે છે? સોવિંગ પર્પસ કે છે. સોવિંગ નથી, એક્સપ્રેસિંગ આવે. તો શું આવે છે? એક્સપ્રેસિંગ પર્પસ. હેતુ દર્શાવે છે. ટુ છે તો ટુ હેતુ દર્શાવે છે કે અમે સખત મહેનત કરીએ છીએ શેના માટે? તો કે સારા માર્ક મેળવવા માટે. પછી યુ શુડ. તો શું થાય? શુડ, વુડ, હેડ બેટર. તમે લેંગ્વેજ ફંક્શનનું જો ફોર્મેટ તમને આવડતું હોય તો શું આપે છે તમને? દાખલા તરીકે અહીંયા શું સજેશન આપ્યું છે. એડવાઇસમાં આ વપરાય છે અને સજેશનમાં પણ વપરાય છે.
તો અહીંયા શું આપ્યું છે? સજેશન આપ્યું છે. યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, કે તમારે રોજ સવારે વહેલું ઉઠવું જોઈએ. શું એ કહે છે? સજેશન. એટલે શું આવશે? એક્સપ્રેસિંગ સજેશન. પછી છે રાહુલ વોઝ સો ફેટ. સો પછી જગ્યા અને પછી દે. સો ધેટ વચ્ચોવચ આવે તો શું આવે છે? પર્પઝ આવે છે. સો પછી જગ્યા પછી ધેટ આવે છે એટલે શું આવશે? રિઝલ્ટ. કે રાહુલ એટલો બધો જાડો છે કે he could not enter the gate, કે દરવાજામાંથી એ પસાર થઈ શક્યો નથી. એક બાજુ શું કહે છે? જાડો છે, એટલો બધો જાડો છે કે એ દરવાજો છે દરવાજામાંથી પસાર થઈ શકે એવું છે નહીં. એટલે શું આવશે અહીંયા? રિઝલ્ટ. એક્સપ્રેસિંગ રિઝલ્ટ. પછી છે આઈ વિલ ગો આઈધર ઓર. આઈ મોટા ભાગે આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓન્લી બટ ઓલસો અલ્ટરનેટિવ ચોઇસમાં આવે છે. જ્યારે ચોઇસ આપ્યું એટલે અલ્ટરનેટિવ ચોઇસ આપ્યું હોય ત્યારે શેમાં આવે? અલ્ટરનેટિવ. પણ અહીંયા તો આપણે ખાલી એક જ આપ્યું છે, ચોઇસ. એક્સપ્રેસિંગ ચોઇસ છે તો શું આવે? કે આઈ વિલ ગો આઈધર મુંબઈ ઓર દિલ્હી, તો હું દિલ્હી જઈશ અથવા મુંબઈ જઈશ. તો શું આવશે? એક્સપ્રેસિંગ ચોઇસ. હવે આમાં ધ્યાન રાખવાનું એવું હોય છે, જ્યારે તમે પેપર લખતા હોય છે તો તમારા મગજમાં એક્સપ્રેસિંગ ની જગ્યાએ સોવિંગ ને એવું બધું આવ્યું છે. તો કેટલાય લોકો પેપર જોતા હોય તો એ રિજિડ હોય છે, એટલે શું કરે છે? અહીંયા જે લખ્યું હોય છે એ જ આપણે લખવાનું. સોવિંગ લખેલું હોય તો સોવિંગ લખવાનું, એક્સપ્રેસિંગ લખ્યું તો એક્સપ્રેસિંગ લખવાનું, રિક્વેસ્ટિંગ લખ્યું તો રિક્વેસ્ટિંગ. જે આપણે અહીંયા ઉપર લખ્યું હોય એ જ આપણે અહીંયા જવાબમાં લખવાનું છે. પછી 8 માર્કમાં જે તમારે ફકરામાંથી જવાબ છે, પેલો છે વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર, કે ગ્રાહકે શું યાદ રાખવું જોઈએ. પહેલી લીટીમાં છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ, કે યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓન્લી બેઝ પ્રોગ્રામ, કે તમે યાદ રાખજો કે તમારી પાસે જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામ કયો છે? પાયાનો છે. જવાબ આ બને છે, પણ જવાબને આપણે બનાવો કઈ રીતે? તો અહીંથી બનાવવું પડે. ધ કસ્ટમર શુડ remember that. અહીંથી કર્યું કે the customer should remember that. ઉપરનો યુ આપણે ખબર છે પાઠમાં કે બોલનાર અને સાંભળનાર બંને સ્ત્રી છે, એટલે યુ નું શું કરવું પડે? she. she યારે શું વપરાય? has વપરાય. she has only the base program. જવાબ આવો બને, the customer should remember that she has only the base program. તમે એવું લખ્યું you have only base program તો તમને અડધો માર્ક જ મળે. કારણ કે સી આપણે ખબર છે કે બોલવાવાળો અને સાંભળનાર બંને સી છે. પાઠમાં તમે જો બંને સ્ત્રી છે અને સી ની યારે શું આવે? હેઝ આવે, હેવ નો આવે. only the base program. તેની પાસે જે છે ખાલી પાયાનો પ્રોગ્રામ. પછી છે why should she begin connecting to other heart, કે શા માટે તેને બીજા હૃદયથી જોડાણ કરવાની ફરજ પડે છે, જોડાવવું જોઈએ. આ છેલ્લી લીટીમાં આપ્યું છે જો you need to begin connecting to other hearts in order to get upgrades. બીજામાં આપ્યું છે જો you need to begin connecting to other hearts in order to upgrades. આના વાક્ય લખો તમે, કોઈ પણ જાતનો ફેરફાર ન કરો તો અડધો માર્ક મળે. આપણે થોડીક જ મહેનત કરવાની છે, થોડીક મહેનત કરો, થોડું ઘણું ધ્યાન રાખો એટલે તમને એકમાંથી એક માર્ક મળે. શું છે તો અહીંથી ચાલુ કરવાનું. ધ આવે ને ધ કેપિટલ કરી, ધ કસ્ટમર. અહીંથી આપણે સી છે તો સી શુડ begin to connecting to other hearts. સીધું તે she should begin to connecting to other hearts. પછી અહીં પૂછે જો અહીંથી કરવાનું in order to, છે અહીંથી ચાલુ કરવાનું. in order to get upgrades, કે શા માટે એને બીજા રાતથી જોડાવાનું હોય છે તો અહીંથી સરળ
અહીંયા શું કરો તો એની જગ્યાએ ન હોય તો અહીંયા તમે લખો સી કર દો તોય ચાલે, પણ સી નું નીડ ની અને નીડ્સ કરવું. તમને એમ થયું કે ભાઈ મને આ વાક્ય રચના ગમતી નથી, મને ફાવતી નથી, તો જવાબ તમે લખો તો સી નીડ્સ ટુ begin connecting to other hearts in order to get upgrades લખો તો પણ જવાબ બને. કાયદેસર રીતે બને, પણ જો વાળો એમ કરે કે ભાઈ શુડ વાક્ય આપ્યું છે તો શુડ જ ઉપયોગ કરવો પડે, એટલા માટે જવાબ શું કરવાનો, સી શુડ begin to connecting to other hearts in order to get upgrades. અહીંયા લખો કે સી નીડ્સ કરવું પડે, અને સાદા વર્તમાનકાળમાં યુ આર એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એસ કે ઈએસ ક્યારે ત્રીજો પુરુષ એકવચનમાં આવે તો એમાં ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. એ શું કહે, સી નીડ્સ ટુ begin connecting to other hearts in order to get upgrades. પછી કે which of the following program is not running. ફકરામાં આપ્યું છે કે કયો પ્રોગ્રામ છે કે હજી કાર્યરત નથી. કે આ શું કહે છે, આ પોતે એમ કહે છે કે આ બધા પ્રોગ્રામ તો બીજા કાર્યરત છે. જો આમાં કે પાસવર્ડ ચાલુ છે, લો એસ્ટીમ ચાલુ છે, બ્રજ ચાલુ છે, રિસેટમેન્ટ, આ બધા રનિંગ રાઈટ ના. આમાં કેટલા આપ્યા છે, પાસવર્ડ આપ્યું છે ફકરામાં, લો એસ્ટીમ આપ્યું છે, બ્રજ આપ્યું, કયો નથી. આમાં શું કહે છે, is not running એમ કીધું છે. જો ધ્યાન રાખો કે કયો પ્રોગ્રામ અત્યારે ચાલુ નથી, કાર્યરત નથી, તો જવાબ શું આવશે, લવ. કે લવ નામનો પ્રોગ્રામ છે તે ચાલુ નથી, આ બીજા બધા તો ચાલુ છે, કાર્યરત છે. એટલા માટે આ એવું લખ્યું કે which programs are running એવું લખ્યું હોય, ખાલી ઓપ્શન ન આપ્યો હોય તો આપણે ત્રણેય લખવા પડે જવાબ. કાર્યરત કયું નથી તો લવ છે કે એને આપણે ઇન્સ્ટોલ કરવાનું છે, કાર્યરત છે નહીં, એટલે જવાબ શું આવશે. તો આપણે આખા વાક્યમાં જેવું લખવું પડે, the following program is not running એમ કહે. તો આ લખી પછી સી લખીને જે જવાબ લખવાનો, ખાલી સી લખ્યો હોય જવાબ લખ્યો હોય તો માર્ક મળે નહીં. what can automatically erase past hurt dot x કે શું છે એ સ્વયં સંચાલિત ઓટોમેટિક રીતે પાસ્ટ હર્ટ ને ઇરેઝ કરી નાખશે, ડિલીટ કરી નાખશે, ભૂસી નાખશે. તો અહીંયા આપ્યું છે જો છેલ્લી લીટી, love will automatically erase past hurt dot x from your current operating system. લખવાનું જરૂર છે નહીં, ખાલી એ આટલું સુધી લખો એટલે માર્ક મળી જાય. કે લવ કેન લખો તોય ચાલે, વિલ લખો તો પણ ચાલે. વોટ ની જગ્યાએ તમે લવ લખી નાખો, લવ કેન ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્સ તો પણ જવાબ બનશે. અને લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્સ ફ્રોમ યોર કરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ લખવાની જરૂર છે નહીં. છતાં પણ તો લખ્યું તો એ ફ્રોમ અવર કરવું પડે, યોર નો લખો. તમે આ વાક્ય લખ્યું યોર નું યોર લખ્યું તો માર્ક તમને આખો મળે નહીં. યોર નું શું કરવું પડે, અવર કરવું પડે કે આપણી ઓપરેટિંગ સિસ્ટમ માંથી આપણે લવ ને ઓટોમેટિકલી આપણે સ્થાપના કરી, ધીમે ધીમે કરીને પાસવર્ડ છે એને ડિલીટ કરી નાખે. તમે આ વાક્ય લખી નાખ્યું આખું, પણ યોર નું ઓવર નો કરો ઓટો માર્ક તમારે કપાઈ જાય. પછી જે what will love do to the low esteem dot x કે પ્રેમ છે જે લો એસ્ટીમ એટલે કે આપણા પોતાના જાત વિશે આપણને માનનું, હાઈ એસ્ટીમ એટલે પોતાને સેલ્ફ રિસ્પેક્ટ, પોતાના પ્રત્યે સેલ્ફ રિસ્પેક્ટ ન હોવી, હાઈ એસ્ટીમ એટલે કે સેલ્ફ રિસ્પેક્ટ પોતાના પ્રત્યે માન આવે. તો પહેલા કીધું કે love will eventually override low esteem dot x with a module of its own called high esteem dot x. આખો જવાબ આપ્યો છે. આખો જવાબ લખો તો પણ બને. આનીમાંથી બનાવો કે love will override low esteem with a module of its own called high esteem. તો લખો તો યાર love will override, અહીંથી તમે લખો love will override, eventually નો લખો તો પણ એવી રીતે વાક્ય બને. એવું બધું માથાકૂટ કરવા સીધી લીટી આપી છે, આમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો આવતો નથી. કે love will eventually override low esteem dot x with a module of its own high esteem. ને તરત જ જવાબ એકમાંથી એક માર્ક મળીએ. પછી શું છે, which programs prevent love from being properly installed. કયા એવા પ્રોગ્રામ છે કે જે પ્રેમને પ્રસ્થાપિત થવામાં, ઇન્સ્ટોલ થવામાં અટકાવે છે, પ્રિવેન્ટ એટલે અટકાવે છે, કે જેમાં ખલેલ પહોંચાડે છે, પ્રિવેન્ટ એટલે ખલેલ પહોંચાડે, સ્ટોપ કરે છે. કયા છે? આમાં જો you have to
completely turn off એટલે બંધ કરી દો grudge and resentment.com. Those programs prevent love from being properly installed. દેખું છે કે તમારે સંપૂર્ણપણે grudge એટલે bitterness કડવાશ અને resentment એટલે dislike આ પ્રોગ્રામ કહે છે કે એ લવ પ્રેમને પ્રસ્થાપિત કરવામાં ખલેલ પહોંચાડે છે, અટકાવે છે. એના માટે શું કરવું? આ બે પ્રોગ્રામ તો આપણે કઈ નથી કરવાના, whichની જગ્યાએ બે પ્રોગ્રામ લખી નાખવાના. grudge.x and resentment.com programs prevent love from being properly installed. આવું વાક્ય લખો એટલે તમને એકમાંથી એક માર્ક મળે. શું કરવાનું? ખાલી આ બે શબ્દ છે, આ બે શબ્દ જે છે grudge.x and resentment.com programs prevent love from being properly installed. પછી છે which file should she copy into the my heart directory, કે કઈ ફાઇલ છે કે જે તેણીએ સી એટલે તેણે my heart નામની જે ડિરેક્ટરી આપી છે એમાં એને કોપી કરવી જોઈએ. should I બોલે કોપી કરવી જોઈએ. તો એ આપ્યું છે click on the following files and then copy them into the my heart directory. કઈ છે? forgive self, dot, self esteem, text, realize worth and goodness. તો અહીંથી લખવાનું કે she should copy તો અહીંથી શરૂઆત અહીં કર she લખવાનું, she should copy પછી લખવાનું she should copy પછી આ ચાલુ કરી દેવાનું forgive self dot comma કરી self esteem, text, realize worth and goodness files into the my heart directory. આવો જવાબ તમે લખો એટલે તરત તમને એકમાંથી એક માર્ક. ફરીથી બોલું છું કે she should copy એટલે તેને કોપી કરવાની જરૂરિયાત છે. પછી આ forgive self dot self esteem, text, realize worth, text and goodness files into the my heart directory. પછી which file should she delete, કે કયા પ્રકારની ફાઇલ છે તેને ડિલીટ કરવાની જરૂર છે. છેલ્લે આપ્યું છે સેલ્ફ ક્રિટિક વાળજો. you need to delete self critic from all the directories. એટલે બધા કેટલા આ વાક્ય એવું લખી નાખે તો એને માર્ક અડધો જ મળે. કેટલો માર્ક મળે? અડધો માર્ક મળે. કારણ કે તમે કેવું કાર્ય કરો છો 9 માં 10 માં પેપરમાં હોય કોઈને ખબર ન પડે, સાદો રહ્યો કે જેને અંગ્રેજી ન આવડતું શું કરે? આવીને આવી લીટી ફકરામાંથી ગોતે અને એને લીટી લખે. એટલે પેપર જોવા વાળાને શું થાય કે આને અંગ્રેજી કઈ આવડતું નથી, ખાલી એના ઉતારા કર્યા છે. અડધો માર્ક આપવો તો આપે. કેટલા એવા મગજ વાળા કે આને કે માર્ક જ નથી આપવો તો માર્ક કઈ કટ કરી નાખે. જો તમને પાસ થવામાં તકલીફ પડતી હોય તો અડધો માર્ક આપે, બાકી માર્ક આપે નહીં. કારણ કે તમે 12મા ધોરણમાં આવી ગયો છો, તમારી શિક્ષણનું લેવલ રહ્યું, તમારું મગજનું લેવલ ઊંચું આવી ગયું 10મા કરતા. તો એ શું કરવું પડે આપણે? she should delete self critic.x from all the directories and then empty her recycle bin. લખો ખાલી ડિલીટ નું કીધું છે, ડિલીટ લખો તો એટલે કે આખું લખવું તો સારું લાગે. અહીંથી કરવું હોય તો અહીંયા તમે કરી શકો કે she needs to delete self critic from all the directories and then empty or recycle bin afterwards to make sure it is completely gone and never comes back. તો પણ વાક્ય બને, તો પણ જવાબ બને. you નું શું કર્યું? she કર્યું તો needs કરવું પડે. સાદું વાક્ય એટલે જ બનાવવાનું કે she should delete self-critic.x from all the directories. આટલું લખો એટલે એકમાંથી એક માર્ક મળી જાય. પછી કવિતાના જે પ્રશ્ન છે, કવિતાના પ્રશ્ન આપને કવિતા જે સોલ્યુશન કરી છે એ કવિતાના સોલ્યુશનમાં પ્રશ્ન છે તમારો કે હાઉ ઇઝ કાંચનજંગા ડિસ્ક્રાઇબ, કે કાંચનજંગાનું કેવી રીતે વર્ણન કરેલું છે. વર્ણન કેવું આખી પાઠમાં તમને ખબર છે ઘણું બધું વર્ણન કર્યું છે. કવિએ એવું કહે છે કે વર્ણન કર્યું, શેનું નામ, શેનું વિરુદ્ધ આપવામાં આવ્યું છે.
તો આપણે એવું લખું કાંચનજંગા is described as the Himalayas twin. જવાબ આવું લખવું પડે, આપ્યું છે નહીં, કારણ કે આખા કવિતામાં તો કાંચનજંગાની વાત જ કરી છે, બધું વર્ણન તો કર્યું છે, પ્રકાશ કેવી રીતે આવે છે, કઈ જગ્યાએ પથરાય છે, કેવું વાતાવરણ ઉત્પન્ન થાય છે. કહેવાનો તાત્પર્ય શું છે કે કાંચનજંગાનું વર્ણન કેવી રીતે કયું નામથી કરવામાં આવ્યું છે, તો આપણે શું કહીએ કે તો કાંચનજંગા is described as the Himalayas queen. કાંચનજંગાને હિમાલયની રાણી તરીકે એનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી what does she wear? તે શું પહેરે છે? તો અહીંયા પૂછ્યું robes of white. તો સી આપણે કરવું પડે, સી 10 કાઢીએ એટલે wears કરવું પડે, wears robes of white. She wears robes of white. હવે તમે આ wears નો કર્યું હોય તો અડધો માર્ક કપાઈ જાય, કારણ કે સાદા વર્તમાન કામ કે ડુ કે ડસ તમે કાઢો એટલે ક્રિયાપદને ત્રીજો પુરુષ એકવચનમાં એસ થી એસ વાળું લાગે. She wears robes of white. ત્યાંથી આવ્યું છે કે સુઈને પહેર્યું છે તો સફેદ કલરના કપડા પહેરેલા છે. પછી એમાં કેવું છે કે ટુ રાઈટ ટુ pairs of rhyming words, કે બે તમારા રાઇમિંગ વર્ડ્સ એટલે શું કે જેનો સાઉન્ડ સરખો થતો હોય એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. કે જે શબ્દ છે એ શબ્દના રાઇમિંગ વર્ડ્સ એટલે એને પાછળના અક્ષર સરખા હોય એનો સાઉન્ડ રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય કે જેને ઉચ્ચારણ કરતા તમે બોલતા એનો અવાજ એટલે એને ઉચ્ચારણ સરખું થતું હોય એને શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ કહેવાય. દાખલા તરીકે આવ્યું છે ગ્લોવ્સ, સ્નોવ્સ. બે કીધા છે અહીંયા શું તો વ્હાઇટ, લાઇટ. બોલો વ્હાઇટ, લાઇટ, ગ્લોવ્સ, સ્નોવ્સ. ને બંનેનું છેલ્લું જે ઉચ્ચારણ છે ઉચ્ચારણ સરખું થતું હોય. તો આપણે ખાલી લખી નથી નાખવાનું, કારણ કે 10મા વાળા જેવા આપણે છીએ નહીં કે ખબર ન આપણે બોર્ડની પરીક્ષા એક વખત આપી ને આપણે એક વખત બોર્ડની પરીક્ષા આપીને આવ્યા છીએ. એટલે શરૂઆત એથી લખવાનું the two pairs of rhyming words are as following. અને following આવી રીતે વાક્ય લખવું પડે સાદા આખા કે the two pairs of rhyming words are as following કરી કોલન કરી પછી લખવાના. પહેલું દાખલા તરીકે છે gloves, તો શું આપ્યું છે? સ્નોવ્સ. પછી આની નીચે લખી નાખો, હવે સાઈડમાં લખું છું. પછી કીધું આપ્યું છે વ્હાઇટ, ડેશ કરીને લાઇટ, વ્હાઇટ ને લાઇટ. આવું તમે લખો એટલે તમારી ઇમ્પ્રેશન પણ અલગ પડે, કારણ કે ગમે તે પેપર જોવાનું છે મેઇન વસ્તુ એવી છે ઇમ્પ્રેશન છે. ઇમ્પ્રેશન કે કેવું છે? ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. કારણ કે તમારું પેપર હાથમાં આવે અને ગમે એ જોઈને એમ થાય કે ભાઈ સેક્શન એમ 18 માર્ક નું પૂછાય છે, તો 18 માંથી તમારે 15 માર્ક 17 માર્ક હોય એટલે તરત એને ખબર પડી કે આ છોકરો હોશિયાર છે. બી સેક્શન જોતું હોય કે સી જોતું, ગમે સેક્શન જોતા હોય જોવે ને જવાબ લખવાની રીત ઉપરથી એને ખબર પડી જાય કે આખું હોશિયારનું પેપર છે. વ્યવસ્થિત તમે લખ્યું, સારા અક્ષરે લખ્યું, વ્યવસ્થિત લખ્યું. અને તમે હોશિયાર હોય આ અક્ષર એવો હોય આવ ધંધડા વગરનું લખ્યું ઉકળાય ને એવું લખ્યું હોય. અને ખાસ કરીને જ્યારે આપણે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે આમાં જે ખાલી ઓળખવાના પૂછાય છે એબીસીડી વાળા, એબીસીડી કેટલા વિદ્યાર્થી શું કરે કે એબીસીડી લખતા નથી, તો જેટલું જોવા વાળાને તકલીફ પડે એટલા તમારા માર્ક કપાય. એ જવાબ હોય તો એ લખવાનો, આપણે બી જવાબ હોય તો બી લખવાનો, સી હોય તો સી જવાબ લખવાનો, અને પછી આખું વાક્ય લખવાનું. કેટલાય શું કરે છે ખાલી વાક્ય લખી નાખે, એટલે એને ગોતવું પડે કે એ લખ્યું છે, બી લખ્યું છે, સી લખ્યું છે કે ડી લખ્યું છે એના માટે. પછી શું આપ્યું છે અહીંયા એક ક્વેશ્ચન છે, કયું છે કે give another words from the stanza. અહીંયા એવું કે the another words from the stanza are as follows करना तो following करो तो follows के the another words from stanza are as के પછી old એટલે જૂનું પ્રાચીન. તો આમાં આપ્યું છે old એટલે ઉપર આપ્યું છે હોરી થાય આ આપ્યું છે હોરી એટલે પ્રાચીન. પછી ઇટરનલ એટલે આપ્યું છે ઓલ્ડ શું થાય તો
હોરી એટલે પ્રાચીન, એન્શિયન્ટ થાય. એવરલાસ્ટિંગ કાયમ માટે રહે એવું, શાશ્વત તો ઇટર્નલ કે શાશ્વત, એ કાયમી રહે છે. તો બંને શબ્દ આપ્યા છે હોરીને. બંને એક લખો તો એકનો અડધો માર્ક મળે, બંને લેખાવે વ્યસ્ત લેખો તો એકમાંથી એક માર્ક. પછી જે તમારે એ પૂછાય છે એ શોર્ટ નોટ પૂછાય છે. લવ ઓર ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેમ, કે તમને કોઈ પણ કાર્ય, સારું કાર્ય કરવા માટેની પ્રેરણા આપે. ડ્રાઇવિંગ ફોર્સ એટલે કોઈ પણ વસ્તુ તમને કરવાની જે પ્રેરણા આપે, અંદરનો જે ફોર્સ હોય, જે જુસ્સો હોય, એને શું કહેવાય? ડ્રાઇવિંગ ફોર્સ કહેવાય. તેની છે બધા અલગ અલગ પોઈન્ટ આવ્યા છે. તો આ વિડીયોમાં હું ડિસ્ક્રિપ્શનમાં જે યુનિટ 1 ને યુનિટ 1 ની રીડ 1 અને રીડ 2 ની એની લિંક અહીં મૂકી દઈશ. અને જે જનરલ શોર્ટ નોટ જે પૂછાણી છે કે પરીક્ષામાં તમારે કામ આવે કે આખા પાઠમાંથી કેવી રીતે જનરલ શોર્ટ નોટ આપણે લખી શકીએ, એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી બીજો યુનિટ 2 છે એનું આપણે સમજીશું અને સોલ્યુશન કરીશું. થેન્ક યુ વેરી મચ.